અને સ્ટેજ પરથી બોલવા કરતા પહેલા તો તમારે તમારી જાતની હારે વાત કરતા શીખવી પડશે. અને કોઈ વ્યક્તિ એવું બોલે છે ને કે હું જીવનમાં ક્યારે નિષ્ફળ નથી થયો, એ જ એની સૌથી મોટી નિષ્ફળતા છે. અને તમે એટલા બધા સ્ટેજ પ્રોગ્રામ કરેલા, તમે કીધું કે ખાલી જોબ ચાલુ હતું ત્યારે 900 કરતા વધારે કરેલા, તો લોકોને સ્ટેજ ઉપર ડર લાગતો હોય છે. તો આ સ્ટેજ ઉપરનો ડર દૂર કરવો હોય તો કેવી રીતે પોસિબલ છે? અચ્છા, જો બે ત્રણ વસ્તુઓ આમાં કામ કરતી હોય છે. પહેલા તો ઇન્ટેન્શન બહુ વધારે કામ કરતું હોય છે. તમે બી આજે આ કામ શરૂ કર્યું પોડકાસ્ટ, તમારો આ વિષય કદાચ હતો જ નહીં, પણ તમે ઇન્ટેન્શન બનાવો તો થઈ શક્યું છે. ડર જેવી કોઈ વસ્તુ હોતી નથી. હોય છે ડરનો જે સ્વભાવ હોય છે ને, એ તૈયારીનો અભાવ હોય છે. તમારી તૈયારી ઓછી હોય છે ને એટલે તમને ડર લાગતો હોય છે. તમારી સામે જે આજે વ્યક્તિ વાત કરે છે, એ વ્યક્તિ જ્યારે છઠ્ઠું ભણતો હતો, એટલે કે 12 વર્ષની ઉંમરનો હતો, અને આજે બી એ સ્ક્રળ થાય છે. સ્ક્રળ મતલબ તોતડાવું, એ તોતડાય છે, જીભ જલાય છે. તો એ જીભ જલાનાર વ્યક્તિને જો આજે કરોડો લોકો સાંભળતા હોય તો તમે બોલી શકો છો સ્ટેજ પરથી. અને સ્ટેજ પરથી બોલવા કરતા પહેલા તો તમારે તમારી જાતની હારે વાત કરતા શીખવી પડશે. જાતની હારે વાત કરશો એટલે ડર આપોઆપ દૂર થશે. અને એના માટે આજ સુધીમાં મેં લગભગ 1000 કરતા વધારે લોકોને સ્ટેજ પર બોલતા કર્યા છે. ઈશ્વરની કૃપાથી અમે નિમિત્ત બન્યા છીએ. આજે તમને કોઈ પણ સુરત કે આજુબાજુના વિસ્તારમાં સારો સ્ટેજ સંચાલક દેખાય અને તમે એને ખંભા પર હાથ મૂકીને પૂછો કે તમે ટ્રેનિંગ લીધી છે, તો ઈશ્વર કૃપાથી આપણું નામ લેશે. એનું રીઝન ખાલી એટલું છે, એમાં તલમાં તેલ હતું જ, આપણે ખાલી એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટેજ ફિયર જેવું દુનિયામાં કશું હોતું જ નથી. પ્રયત્નથી બધું થાય છે. પ્રયત્ન કરો તો બધું થાય છે. જે લોકોને આપણે આજે બહુ મહાન વક્તાઓ ગણીએ છીએ, એ જીવનમાં ક્યારે વક્તાઓ હતા જ નહીં. પરિસ્થિતિ અરે વક્તા બનાવ્યા છે. એટલે સમયનું કામ કરશે. પ્રેક્ટિસ કરવી પડશે, પરફેક્શન લાવવું પડશે, તૈયારીઓ કરવી પડશે. જીવનમાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મળે, નાની હોય કે મોટી હોય, ત્યારે એનો સામનો કરવો હોય તો કેવી રીતે કરવો જોઈએ? આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે એક સેન્ટેન્સ આવતું કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. પણ તાળું કયું હતું એ ભૂલી ગયા આપણે. એટલે આપણે નિષ્ફળતાની ચાવીઓ લઈને ફરી રહ્યા છીએ સફળતા ગોતવા માટે. નિષ્ફળતા એ માણસના જીવનનો અભિન્ન અંગ છે. કોઈ વ્યક્તિ આઈસીયુમાં હોય ને તો તમે જોજો, લીટી ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. એટલે પ્રાર્થના 2 પ્રકારની ચાલુ હોય એ લીટીને જોઈને. પહેલી પ્રાર્થના એવી ચાલુ હોય કે ભગવાન આ લીટી આમનામ રહેવા દે છે. બીજી પ્રાર્થના એ ચાલુ હોય જેને સમજ પડતી હોય કે જેટલી નીચે આવી ને કરતાં વધારે આ લીટી ઉપર જવી જોઈએ. ઓકે, બસ આ જ સફળતા નિષ્ફળતા છે. સામાન્ય વ્યક્તિ એટલું વિચારે કે ભગવાન જેમ ચાલે છે એમ ચાલવા દેજે. નિષ્ફળ થયા પછી સફળ થવાના સિદ્ધાંતો ઉપર કામ ના કરે. અને જે અસામાન્ય વ્યક્તિ છે ખાલી એટલું જ વિચારે કાંઈ વાંધો નહીં, ભગવાન તે મને આ જગ્યા ઉપર નિષ્ફળ કર્યો છે, પ્રકૃતિ કુદરતનો સહારો લઈ અને મારા પર જે પથ્થર ફેંકો છે, પથ્થરની હું દાદર બનાવીશ, પથ્થરનો હું સરસ મજાનો સિંહાસન બનાવીશ ને એના ઉપર બેઠીને રાજ કરીશ. પણ ક્યારે? જો હું નિષ્ફળતાઓમાંથી શીખું ને ત્યારે. શીખવા માટે નિષ્ફળતા આવતી હોય છે, જાણવા માટે નિષ્ફળતા આવતી હોય છે, જજુમવા માટે નિષ્ફળતા આવતી હોય છે. લોકો શું કરે? નિષ્ફળ થાય એટલે બેસી જાય. માઇન્ડસેટ એવો બનાવે કે હું નિષ્ફળ થયો ને એટલે હવે હું સફળ નહીં થાવ. પણ નિષ્ફળ થયો એટલે જ તને ખબર પડી કે આ રસ્તે સફળ થવાતું નથી. 9999 વાર બલ્બ બનાવવાની પેટર્ન પછી થોમસ એવું બોલે છે કે મારી પાસે એટલી પેટર્ન છે કે આનાથી બલ્બ ના બને. હવે એક પેટર્ન એવી જેનાથી બલ્બ બનશે. મતલબ રસ્તાઓ ખુલવાનું કામ છે. અને આપણે બોલીએ છીએ નિષ્ફળતા યાર, પણ હકીકતમાં તો એ સફળ નહીં થવાનો સિદ્ધાંત છે. સિક્કો ઉછાળો તો છાપ કાઢ બંને આવે ને. અને તમને શું લાગે જીવનમાં દુનિયામાં એવો કોણ વ્યક્તિ હશે જે નિષ્ફળ નહીં થયો હોય? કોઈ નહીં હોય. અને કોઈ વ્યક્તિ એવું બોલે છે ને કે હું જીવનમાં ક્યારે નિષ્ફળ નથી થયો, એ જ એની સૌથી મોટી નિષ્ફળતા છે. કેમ કે એને સફળતા નિષ્ફળતાનો ફરક જ નથી ખબર. નિષ્ફળ થવું, નિષ્ફળ થવું એ સાચા અર્થની અંદર વ્યક્તિને સફળતાના સિદ્ધાંતો સુધી પહોંચાડવા માટેનો રસ્તો ક્લિયર થાય છે. તમે જે વ્યક્તિને બિલીવ કરતા હોય, તમારા કોઈ આઈડિયલ હશે, કોઈ આઇકોન હશે, એમના જીવનની બાયોગ્રાફીમાં તમે જોજો 100% નિષ્ફળતાઓથી જ સફળ થયા હશે. પણ એ સમયે એક સેન્ટેન્સ બહુ કામ કરે છે. નિષ્ફળતા મળે, રિજેક્શન મળે તો એમાંથી શીખી લેવું. શીખવાથી સફળતા મળે છે. તમે એને સ્વીકારી લ્યો તો સફળતા ન મળે. નિષ્ફળતા સ્વીકારવાની ક્યારે હોતી જ નથી. સફળતા પણ સ્વીકારવાની હોતી નથી. સફળતા પણ શીખવાની હોય છે, નિષ્ફળતા પણ શીખવાની હોય છે. પણ અત્યારે ઘણી વાર એવું હોય છે કે લોકો કંઈક નવું ચાલુ કરતા પહેલા નિષ્ફળ થવાનો ડર વધારે હોય છે. કે હું આ કરીશ તો નિષ્ફળ થઈશ તો. વિવેકાનંદ એવું કહેતા, તમે રસ્તો પસંદ કર્યો છે અને એ રસ્તા ઉપર જો કોઈ પ્રકારની અડચણ આવતી નથી, કાંટા આવતા નથી, પથ્થર આવતા નથી, તો ફરીથી એ રસ્તા પરથી પાછા વળી જાઓ. રસ્તો ખોટો પસંદ થઈ ગયો છે. કાંટા વગરનો રસ્તો દુનિયામાં ક્યાંય હોતો જ નથી. એટલે રસ્તો પસંદ કરતી વખતે જે તમે કહો છો ને, એ શરૂ કરતા પહેલા વિચાર લીધું એમ કે હું નિષ્ફળ જઈશ તો એના માટે બહુ સરસ મજાના સૂત્રો છે જે રતન ટાટા જીવનમાં જીવી ગયા. અને એ સૂત્રમાંથી એક સૂત્ર એવું છે
કે જે વ્યક્તિ શરૂઆત કરતા પહેલા જ નિષ્ફળતાના સિદ્ધાંતોને પચાવી લે છે જિંદગીમાં કોઈ નિષ્ફળ થતો નથી. આપણે જેને પ્લાન બી કહીએ છીએ. Yes. દાદાઓ હતા ને બહુ બુદ્ધિશાળી હતા. એ ખેતરમાં આમ સાહા પાડે ને તો મગફળી વાવે Yes. અને વચ્ચે મકાઈ વાવે. આ જે વચ્ચેની મકાઈ છે ને એ પ્લાન બી છે. એને એવું જરાય નહોતું કે માંડવી નહીં થાય તો, પણ એને એવું હતું કે માંડવી ન થાય તો મકાઈ તો થાય. બેમાં એક થશે. આ પ્લાન બી. આ પ્લાન બી છે ને તમને પોઝિટિવિટી આપે. અને દુનિયાના જેટલા પણ સફળ લોકો છે એની પાસે પ્લાન બી હોય જ છે. પણ પ્લાન બી એવો ના હોવો જોઈએ જે પ્લાન એને હલાવી નાખે. મતલબ મકાઈ એટલી પાવરફુલ નહીં વાવી દેવાની કે એના લીધે માંડવી થાય જ થાય જ નહીં. નહીં. આ મકાઈ માંડવી ખાલી વાત કરું છું, પણ લોકો સમજશે હું શું કહેવા હા માંગુ છું. સમજાઈ ગયું.